સુરતની લાજપોર જેલની ઘટના। સુરત જિલ્લાની સૌથી મોટી જે ગણતરી લાજપોર જેલના કાચા કામના આરોપીનું શંકાસ્પદ મોત થયું। જેલમાં ઉલટી અને તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો। સારવાર દરમિયાન કાચા કામના આરોપી મહેશ વાળાનું મોત। ઉત્તરાણ પોલીસ બાદ ચોક બજાર પોલીસ દ્વારા ધરપકડ કરી હતી। બાદમાં લાજપોર જેલ મોકલવામાં આવ્યો હતો। મોતને લઈ સચિન પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી। જી તમારું નામ? હે તમારું નામ ફરીથી લેવાનું। મારું નામ છે વણઝારા સુરેશ। શું ઘટના બની છે જેને લઈને આવ્યો છો? ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરનાર છે એ મારા બનેવી થાય છે ભરત મહેશભાઈ વાળા। એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કહે છે। એમને કોઈ પણ ગુનામાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો। ઉત્તરાણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે। ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા આવ્યો। ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો। લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડૉક્ટર પાસે તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં એને સવારના 10 વાગ્યાના ગાળામાં લાવેલા 10 વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીશ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને 7 વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું। જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો, મેં મારા મોટા ભાઈને ફોન કર્યો। અમે બંને રાતના ત્યાંથી કામ મેકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા। સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં, ના પણ બોડી જોવા દીધી, લાશ જોવા દીધી, કોઈ પણ કાંઈ કીધું નહીં। અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશન એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે એમને ફોન કરવામાં આવ્યો। એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં। ઘડીક એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે, ઉલટી થઈ ગઈ છે, ફસાઈ ગઈ છે એવું કહીને રાતના અડધી કલાક ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે, હાથમાં પાટો બાંધેલો છે, પેટમાં સૂજન છે, બોડીમાં બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોરમાર મારી નાખવામાં આવેલો છે। શું માંગ છે પોલીસ પાસેથી એ જ માંગ છે કે આની ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે। બીજા નંબરમાં કે જ્યાં પણ પોલીસ સ્ટેશને આની ધરપકડ કરવામાં આવી છે બધા તમામ પોલીસ કર્મચારીને બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે, એના ઉપર FIR કરવામાં આવે। બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપોર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ। સિંગણપુરમાં કંઈક ઘટના બની હતી, વાહન ચાલકે બાળકને અડફેટે લીધું હતું, શું વિગત છે? ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફેટલ એક્સિડન્ટનો ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી પારસભાઈ નારીગરાના 5 વર્ષના દીકરા શ્લોકનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે। આ કામે હકીકત એવી છે કે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે। જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે।